હવે પાણીપુરી માટેનું સ્પેશિયલ પાણી બનાવીશું. એમાં દળેલું જીરું પાવડર, પછી એમાં થોડો સિંધા નમક, એમાં થોડું સ્વાદ પ્રમાણે મીઠું અને જલજીરા ઉમેરીશું અને બધું જ બરાબર મિક્સ કરી દઈશું. હવે એક મોટી તપેલીમાં ઠંડુ પાણી ઉમેરીશું. પછી એમાં આપણે ક્રશ કરેલો મસાલો ઉમેરીશું. એને બરાબર પાણીમાં ચમચીની મદદથી મિક્સ કરી દઈશું. એમાં આપણે તૈયાર કરેલો સ્પેશિયલ મસાલો ઉમેરી દઈશું. એને પણ ચમચીની મદદથી ધીમે ધીમે બરાબર મિક્સ કરી દઈશું. હવે એક વાટકીમાં આપણે લીંબુનો રસ કાઢીને એને પણ પાણીમાં ઉમેરી દઈશું.